JDS ચેનલ ગુજરાતીમાં આપ સર્વે સ્નેહીજનોનું સ્વાગત છે। મારી રેસીપીનો વિડીયો જોઈને લાઇક અને શેર કરવા માટે, કોમેન્ટ્સ, કોમ્પ્લિમેન્ટ્સ અને એપ્રિસિએશન માટે અને મારી નવી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આજે આપણે ગુજરાતનો પ્રખ્યાત અને પરંપરાગત નાસ્તો દૂધીના થેપલા બનાવશું। દરેક ગુજરાતી ઘરમાં બનતા સ્વાદિષ્ટ અને ટેસ્ટફુલ દૂધીના થેપલા મુસાફરીમાં મનગમતું ભાથું અને નાસ્તામાં ગુજરાતીઓની પ્રથમ પસંદગી દૂધીના થેપલા। તો સૌથી પહેલા આ 3 લીલા મરચા, 14-15 લસણની કળીઓ અને 2 ઇંચ આદુના ટુકડાને વાટીને એની પેસ્ટ બનાવી લેશું। આ 200 ગ્રામ દૂધીની છાલ કાઢી લીધી છે અને એક ગાજરને પણ ખમણી લેશું। હવે લીલા મરચા, લસણ અને આદુને ખાંડીને એની પેસ્ટ બનાવી લેશું। આ 3 લીલા મરચાના નાના નાના ટુકડા કરી લેશું। લીલા મરચા તમે તમારા સ્વાદ પ્રમાણે વધારી કે ઘટાડી શકો છો। 2 ઇંચ આદુના ઝીણા ઝીણા ટુકડા કરી લેશું અને આ 14-15 લસણની કળીઓ નાખીને અધકચરા વાટી લેશું। જુઓ, આપણી આદુ, મરચાં અને લસણની પેસ્ટ તૈયાર છે। મિત્રો, આ ગાજર અને દૂધીને ખમણી લીધા છે, ગ્રેટ કરી લીધા છે। હવે એમાં 1/2 કપ દહીં ઉમેરશું। દહીં થોડું ખટાશ પડતું હોય તો સારું। અડધો ટેબલ સ્પૂન ધાણાનો પાવડર ઉમેરશું અને આ અડધો ટીસ્પૂન હળદરનો પાવડર, ટર્મરિક પાવડર અડધો ટીસ્પૂન, મીઠું નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેશું, મેળવી લેશું। હવે વઘારની તૈયારી કરશું। એક વઘારિયામાં લગભગ 2 ટેબલ સ્પૂન સિંગ તેલ લઈને તેમાં અડધી ટીસ્પૂન રાઈ નાખશું। રાઈની સાથે સાથે 1 ટીસ્પૂન જીરું પણ નાખશું અને આ 7-8 મીઠા લીમડાના પાનને ઝીણા ઝીણા સમારીને ઉમેરશું। અડધી ટીસ્પૂન હિંગ નાખશું અને છેલ્લે 1 ટેબલ સ્પૂન સફેદ અને કાળા તલ નાખીને બરાબર મિક્સ કરી લેશું। આપણો વઘાર તૈયાર છે, ટેમ્પરિંગ તૈયાર છે। હવે આ વઘારને, આ તડકાને દૂધી, દહીં, ગાજરના મિશ્રણમાં નાખીને બરાબર મિક્સ કરી લેશું અને આ આદુ, લીલા મરચાં અને લસણની પેસ્ટને ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લેશું। જુઓ, દૂધી ગાજરનું હેલ્ધી અને કલરફુલ વઘારવાળું મિશ્રણ તૈયાર છે। હવે આ કલરફુલ મિશ્રણમાં 1 કપ બાજરીનો લોટ નાખશું। બાજરીનો લોટ નાખ્યા પછી અડધો કપ ચણાનો લોટ ઉમેરશું। ચણાના લોટની સાથે સાથે અડધો કપ ઘઉંનો લોટ પણ નાખશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું ભૂલતા નહીં અને થેપલાને વધારે હેલ્ધી બનાવશે આ અડધો કપ બારીક કાપેલી પાલક અને 2 ટેબલ સ્પૂન કસૂરી મેથીને હાથેથી મસળીને ફ્લેવર માટે ઉમેરશું અને છેલ્લે અડધો ટેબલ સ્પૂન સાકર નાખીને બરાબર મિક્સ કરી લેશું, મેળવી લેશું। આપણે થેપલા માટે ઢીલો લોટ બાંધવાનો છે। રોટલીના લોટ જેવો ઢીલો લોટ બાંધી લેશું। આપણે લોટ બાંધવામાં પાણીનો ઉપયોગ નહીં કરીએ। જુઓ, આપણો લોટ બંધાઈને તૈયાર છે, રેડી છે। 1 ટીસ્પૂન સિંગ તેલ નાખીને ફરીથી મસળી લેશું। જરૂર પડે તો થોડો ઘઉંનો લોટ ઉમેરી શકાય। આપણો થેપલા માટેનો નરમ, સોફ્ટ અને મુલાયમ લોટ તૈયાર છે। આ કલરફુલ લોટમાંથી સોફ્ટ, હેલ્ધી અને ડિલિશિયસ દૂધીના થેપલા બનાવશું। આ લોટને ઢાંકીને અડધો કલાક રેસ્ટ આપશું, સાઈડમાં રાખી દેશું અને અડધો કલાક પછી આ લોટમાંથી આપણી અનુકૂળતા પ્રમાણે ગોયણા બનાવી લેશું। આ ગોયણાને ઘઉંના લોટનું અટામણ લઈને એના થેપલા વણી લેશું। આ દૂધીના થેપલા થોડા જાડા જ રાખશું। રોટલી જેવા પતલા થેપલા વણાશે નહીં। લ્યો, આપણું પહેલું થેપલું વણાઈને તૈયાર છે। આપણી લોઢી પણ ગરમ છે।
આ થેપલાને ધીમા તાપે શેકવાના છે. ઉથલાવતી વખતે થોડું ધ્યાન રાખવું, આપણા થેપલા તૂટે નહીં. થોડુંક સિંગ તેલ, તમે સિંગ તેલની જગ્યાએ માખણ અથવા દેશી ઘી પણ લઈ શકો છો. તેલ લગાડીને ઉથલાવી લેશું અને બીજી બાજુ પણ તેલ લગાડશું. થેપલા દાજે નહીં એ વાતનું ધ્યાન રાખવું. દૂધીના થેપલા પર ડિઝાઇન સરસ દેખાય છે ને? તરત જ ખાવાનું મન થઈ જાય એવા સુંદર થેપલા દેખાય છે. વધારે ટાઈમ નહીં લાગે, ફક્ત 3-4 મિનિટ જ લાગશે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, આખી દુનિયામાં ફેમસ, ફાઇબર્સ, વિટામિન્સ અને પ્રોટીન્સથી ભરપૂર એક સંપૂર્ણ ગુજરાતી બ્રેકફાસ્ટ દૂધીના થેપલા. તમે જરૂર બનાવજો અને તમારા અનુભવ અમને જણાવજો. મિત્રો, વરસાદની આ મોસમમાં ગરમા ગરમ અને સ્વાદિષ્ટ દૂધીના થેપલાને તમે અને તમારો પરિવાર ગરમા ગરમ ચા, ઠંડુ દહીં અથવા કેરીના છુંદા સાથે દૂધીના થેપલાની મોજ માણો. જો તમને અમારી આ વાનગી ગમી હોય તો કોમેન્ટ્સ કરજો, મારી રેસીપીને લાઇક અને ફેસબુક અને વોટ્સઅપ પર શેર કરજો અને મારી નવી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા ઉપર માં અન્નપૂર્ણાની કૃપા હોય, પરિવારમાં પ્રેમ હોય, ભાવતા ભોજનિયા હોય, સ્નેહી સ્વજનોની અવરજવર હોય એવી મંગળ કામના સાથે ફરી મળીશું એક નવી વાનગી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.